સુરતના ઉધના સ્ટેશનથી મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરાઈ। નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આર્થિક યોગદાનથી સુરત 29 ફેબ્રુઆરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં રામલલ્લાની સ્થાપના બાદ દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે। ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ 4 ટ્રેનો રવાના કરાઈ હતી। ત્યારબાદ આજરોજ 28 ફેબ્રુઆરીના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા તેમના ખર્ચે લગભગ 1344 રામ ભક્ત મહિલાઓની નિઃશુલ્ક રામલલ્લાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાઈ। આ પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન ખાતે સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઈ જંજમેરા, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, રેલવેની કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ તથા નવસારી લોકસભામાં સમાવેશ 84 ઉધના, લિંબાયત તથા મજૂરા વિધાનસભાના કોર્પોરેટરો, પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તા ઉપસ્થિત રહી રામ ભક્ત મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરાવાઈ હતી। વર્ષોની તપસ્યા પછી સમગ્ર દેશના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થયા છે। આપણા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો અને પરિશ્રમ પછી આ શુભ ઘડી આવી છે। ત્યારે સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની, દર્શનાર્થે જવાની એક હોડ લાગી છે, ઉત્કંઠા વધી છે। સુરત ખાતેથી પણ આની પહેલાં ઘણા બધા રામ ભક્તો દર્શનાર્થે અયોધ્યા ગયા છે। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય સી.આર. પાટીલ સાહેબની લોકસભા પૈકીની 4 વિધાનસભામાંથી લિંબાયત, ઉધના, 84 અને મજૂરામાંથી લગભગ 1344 જેટલી બહેનો આ રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહી છે। આની સંપૂર્ણ વ્યવસ્થા આદરણીય સી.આર. પાટીલ સાહેબે કરી છે, એમના સૌજન્યથી જઈ રહી છે। ત્યારે હું સી.આર. પાટીલ સાહેબનો આભાર પણ વ્યક્ત કરું છું કે આપે આ બધી રામ ભક્ત બહેનો માટેની આટલી સુંદર વ્યવસ્થા ઊભી કરી છે। સૌ ભક્તજનો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ સાથે અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે બધાને અમે શુભેચ્છા આપવા માટે અને ટ્રેનના પ્રસ્થાન કરાવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ।